આકર્ષણ ગંધનું હોય છે, ગંધ વિના આકર્ષણ ન હોય. આપણે ક્યારેક એમ થાય કે આ ફલાણા વ્યક્તિ છે, ફલાણા વ્યક્તિ પ્રત્યે એટલો મોહિત કેમ થયો, એવું કંઈ તો છે નહીં. એની ગંધ ને આની ગંધ મેચ થાય છે. ક્યારેક તમે ટ્રેનમાં જતા હોય ને તમારી ગંધ ને સામેવાળાની ગંધ મળી ગઈ તો આપણે એમ થાય કે આ ઉતરે જ નહીં. અમુક લોકો બેસી ગયા હોય, કંઈ નડતા ન હોય, જલ્દી આ જાય તો સારું. તમારી ગંધ ને એની ગંધ મેચ નથી થતી. જેટલા ઝેરી સર્પો તમને કરડવા આવી ગંધના કારણે આવે, અમુક પ્રાણીઓ તમારાથી દૂર ભાગે તમારી ગંધના કારણે. તમારા જેવા વિચાર છે એવી તમારી ગંધ થઈ. ગાય પાસે જાય આમ ખવડાવવા માટે, પણ તમારી કોઈ દિવસ ગાય પ્રત્યેનો ભાવ જ ન હોય. ગાય પ્રત્યે વિચારનો, એ ગાય તમારી રોટલી ખાઈ પણ નહીં, આ મોઢું ફેરવી જાય. તમે વિચાર જ નથી કર્યો ગાય પ્રત્યે કોઈ દી. ગાય ક્યારે ખાય? અરે ગાય માથું મારે, તમે ગાય પ્રત્યે વિચાર જ નથી કર્યો. વિચાર કર્યો હોય તો ગંધ થાય, ગંધ થાય તો એની ગંધ સાથે મળે તો તમારું ખાય. બધા પકડી રાખે, લ્યો ચાંદલો કરો, માથું આમ કરે, ચાંદલો ન કરવા દે, રોટલી ન ખાય. તમે ગાય માટે જ વિચાર નથી કર્યો.